પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાતમા પગાર પંચની માંગણીને લઈ આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓનો ઉગ્ર હલ્લાબોલ। નગરપાલિકાના પ્રમુખનો ઘેરાવ, પોલીસમાં નટવાયું ખંભાતમાં કાયદો વ્યવસ્થાની કસોટી। સફાઈ કર્મચારીઓના આંદોલનથી બોર્ડ બેઠક અફરાતફરીમાં ફેરવાઈ। પગાર પંચ મુદ્દે ખંભાત નગરપાલિકામાં રાજકીય ઘમાસાણ, વિપક્ષનો તીખો પ્રહાર। ખંભાત નગરપાલિકાની સામાન્ય બોર્ડ બેઠક દરમિયાન સાતમા પગાર પંચની માંગણીને લઈને વર્ગ 4ના સફાઈ કર્મચારીઓએ ઉગ્ર આંદોલન કરતા નગરપાલિકા કેમ્પસમાં ભારે તણાવ સર્જાયો હતો। છેલ્લા 4-5 દિવસથી હડતાળ પર રહેલા સફાઈ કર્મચારીઓ જય ભીમના નારા સાથે એકત્રિત થઈ નગરપાલિકાના પ્રમુખને ચડાવી તેમનો ઘેરાવ કર્યો હતો। કર્મચારીઓની એક જ સ્પષ્ટ માંગ હતી કે તાત્કાલિક સાતમું પગાર પંચ અમલમાં મૂકવામાં આવે, નહીં તો કોઈ પણ સત્તાધીશને કેમ્પસ બહાર જવા દેવામાં નહીં આવે। પરિસ્થિતિ બેકાબૂ બનતા ખંભાત પોલીસ સ્ટાફ દ્વારા નગરપાલિકા પ્રમુખને પોલીસ પ્રોટેક્શન આપી સુરક્ષિત રીતે ઘરે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સફાઈ કર્મચારીઓએ પોલીસની ગાડીની સામે બેસી જઈ માર્ગ અવરોધ કરતા વાહન અટકાવી દીધું હતું। કર્મચારીઓના ઉગ્ર વિરોધના કારણે પોલીસ દ્વારા નગરપાલિકા પ્રમુખને લઈ જવાનો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો, જેના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન બોર્ડ બેઠકની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી। સભાખંડમાંથી સફાઈ કર્મચારીઓને બહાર ખસેડવા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો। ત્યારબાદ શાસક પક્ષ અને વિપક્ષના કાઉન્સિલરો નગરપાલિકાની ટેરેસમાં આશ્રય લેતા નજરે પડ્યા હતા। નીચે સફાઈ કર્મચારીઓ હમારી માંગે પૂરી કરોના નારા લગાવી સાતમા પગાર પંચની માંગ પર અડગ રહ્યા હતા, જેના કારણે નગરપાલિકા પરિસરમાં લાંબા સમય સુધી અફરાતફરીનો માહોલ રહ્યો હતો। આ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, જેમાં નગરપાલિકા એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન રાજેશભાઈ રાણા નગરપાલિકાની બાજુમાં આવેલ પોલીસ સ્ટેશનના કેમ્પસમાં આવેલા ટેલિફોનના થાંભલાને પકડીને નીચે ઉતરી ભાગી ગયા હોવાની ચર્ચા થઈ હતી। બીજી તરફ સામાન્ય સભામાં સત્તાધીશ પક્ષ દ્વારા ત્રિમાસિક હિસાબ મંજૂર કરવામાં આવતા વિપક્ષે તેનો ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે આજની બેઠકમાં પ્રજાહિતનું એક મહત્વપૂર્ણ કામ હાથ ધરાયું નથી। સફાઈ કર્મચારીઓના આંદોલન અને રાજકીય ઘમાસાણ વચ્ચે ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા ભારે વિવાદના માહોલમાં પૂર્ણ થઈ હતી। છેલ્લા 7 વાગ્યાના સમાચાર મળતા સુધી સફાઈ કર્મચારીઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા। કરું છું આદરણીય અધ્યક્ષ સાહેબના એના પરથી કે જે લોકો જન્મના દાખલા લેવામાં, ફોર એક્ઝામ્પલ હમણાં એવું બન્યું કે લખેલું હતું સ્ત્રીનું નામ બાળક તરીકે હતું અને સામે પુરુષ લખેલું હતું। હવે એમાં પણ જો એ આપણી ભૂલ છે, ધારો કે કોઈના દાખલામાં ર લખાઈ ગયો છે, કોઈનામાં 100 વધારે, એવા દાખલામાં જો આપણે ઇઝી ગોઈંગ કરીએ ને પ્રજાને જો જન્મના દાખલા માટે બહુ તકલીફ પડે છે, તો એના માટે કંઈ હું સૌ વતી વિનંતી કરું છું કે એના માટે કોઈ પોઝિટિવ એ કરવામાં આવે। કેમ કે હવે શું છે કે હમણાં જે એસઆઈઆર એને બ્લેકલિસ્ટ કરો યાર, કામ થોડું ચાલે। પક્ષના સભ્યો અમારા કાઉન્સિલરો કામ કરતા નથી એટલે અમે કહીએ, મેં ઓબ્જેક્શન લીધું કે તમે કયા હોદ્દાથી કામ કરવા આવો છો। ગટર પાઇપો બધો રખુકરણ પતાઈ બેક સાઈડ આખો પ્રોબ્લેમ સોલ્વ કર્યો, કયા હોદ્દાથી બેંકની તમે આવો છો? અરે મને તો આખા ખંભાતની પડી છે કે મગર ચૂંટાયેલા નથી તમે નગરપાલિકા પક્ષનો પ્રમુખ હોય, ઇવન તપનભાઈ એવી ઇન્ટરફેર અમના કરી શકે તો કે આ કાઉન્સિલરનો કામ એ નગરપાલિકાના હિતમાં છે, બલકે સફાઈ કામના હિતમાં નથી, અમે નથી કહી શકતા। પણ નગરપાલિકા ચીફ ઓફિસર વહીવટદાર પ્રમુખ સાહેબ એમને તાકીદે 90 દિવસની મેં એમને દરખાસ્ત મોકલી। આ તો 12 વર્ષ પછી દરખાસ્ત મોકલવાની તો મંજૂરી ક્યારે મળશે? અગાઉના અમારી માંગણી એ છે ખંભાત નગરપાલિકા સફાઈ કામ કે અમારો 7મો પગાર પંચ મળે। આજે 2014થી 7મા પગાર પંચની જે જાહેરાત આપણે સરકારે બહાર પાડી હતી, આજે 12 વર્ષ થયા, આ દિન સુધી 7મો પગાર પણ અમને મળેલ નથી। ના સત્તાધીશ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે ખાલી દરખાસ્ત કરવી હોત તો તમારે 2014 પછી કરી દેવી હતી। અત્યારે એટલું જાણવામાં ખાલી અમે મંજૂરી માટે કરી, પણ અમે 7મો પગાર બંધ લઈને ઊભા થઈશું ને એ બી આ ચાલુ પગારમાં જોઈન થઈને, એ જ અમારી માંગણી છે।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.